તો લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થતાં જ ભાજપના ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે। બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પોતાના ગામ સાઠવાવ જઈ અને સ્વર્ગીય પિતા એવા પૂર્વ ધારાસભ્ય નાગરભાઈ વસાવાની સમાધિ ઉપર ફૂલહાર કર્યા અને માતાના આશીર્વાદ લઈ અને રૂપણ ગામ પર આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરી ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે। બારડોલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિશે સવાલ પૂછતા પ્રભુ વસાવાએ કહ્યું કે તાપી જિલ્લાના ત્રણેય ધારાસભ્ય ભાજપના છે, તાલુકા જિલ્લા પંચાયત પણ ભાજપની છે, ત્યારે મતદારો ભારતીય જનતા પાર્ટીને મત આપશે। આજે 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી, ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું।